વડોદરાની ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બિહારથી બાતમી મળી હતી કે એક ટ્રેનમાં 11 બાળકોને લઈ જવાઈ રહ્યા છે. સંસ્થાએ રેલવે પોલીસને જાણ કરતા પોલીસે કુલ 11 બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. બાળકો સાથે પુખ્ત વયના લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસે 18 લોકોને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે તમામ બાળકો જાતે ટિકિટ કરાવી સુરત પોતાના વાલી વારસ પાસે જતા હોવાનું રટણ કરી રહ્યા છે. ત્યારે પોલીસે આ મામલે સઘન તપાસ કરી રહી છે. ના એટલે ગઈકાલે આપણે જીવીકે એન્ટરપ્રાઇઝ વાળા જે આવે છે એ લોકો આપણે વડોદરા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અમને 12 તસ્કરીની એવી કંઈ અમને બાતમી મળી છે. તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી. તો એમાં કેટલાક બાળકોને 12 તસ્કરી કરીને લાવી રહ્યા છે. તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે. જે આધારે અમારી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે એ દરમિયાનમાં એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા તેમાંથી કંઈ 18 જેવા વ્યક્તિઓને ઉતારી લીધા. ત્યાર પછી તપાસ કરતા ખબર પડી કે 11 જેવા બાળકો છે અને બાકીના 7 જેવા જે હતા તે પુખ્ત વયના હતા. એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે 11 બાળકો છે એટલે અત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે.